જય શ્રી રામ જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વિષ્ણુ નવું વ્લોગ્સમાં। આજે તો મિત્રો ઘણા બધા દિવસ પછી બ્લોગ બનાવ્યો છે। સવારના વાગ્યા 7 છે, હું આવી ગયો છું કંપની અને જોઈ શકો છો મિત્રો મોરનો કઈક આવો નજારો છે। પછી તો આપણે પહોંચી ગયા આપણે મશીન પાસે, જય શ્રી રામ બોલને ચાલુ કરી નાખ્યું મશીન। તો ફાઇનલી મિત્રો આપણે આટલું બધું ઘણું બધું કામ કરી નાખ્યું છે। હવે જવાનું છે જમવા, એટલે હું નીકળી ગયો ભાઈ જમવા માટે। તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો, ઘરે આવીને જોયું ત્યાં તો મારી પર નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। અને હા મિત્રો પરી છે ને અમારે 2 મહિના થઈ ગઈ છે અને જમવાનું ટાણું થઈ ગયું એટલે અમે બેસી ગયા જમવાને। બપોરનું જમવાનું કંઈક આવું છે મિત્રો। તો મિત્રો હું નીકળી ગયો થોડું ખરીદી કરવા માટે, કેમ કે થોડું સામાન લેવાનું હતું, એટલે હું પછી મારા ભાઈબંધને પણ લઈ, તો મારા ભાઈ કહ્યું મારે પણ આવું છે। તો ફાઇનલી મિત્રો શાકભાજી લઈને આવતો રહ્યો ઘરે અને આપી દીધી નમૂને શાક। પછી તો મિત્રો હું આવતો રહ્યો કારખાને, કેમ કે હજી મારે થોડું કામ બાકી છે। પછી તો મિત્રો ફાઇનલી આપણું ઘણું બધું કામ કરી નાખ્યું છે, હવે જવાનું છે ઘરે। પછી તો મિત્રો ઘરે આવતો રહ્યો, ઘરે આવીને જોયું તો મારી વાળી 2 મોબાઈલ ચલાવે છે અને મારી પર એકલા રમે છે। અને હા મિત્રો આપણો દિવસ અહીંયા પૂરો થશે ને, હવે આ મળશો કાલના બ્લોગમાં। ત્યાં સુધી બધાને જે બધા મારી પાસે કંઈક કહે છે તો એના માટે કોમેન્ટ કરી નાખજો। મળશો નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ।